તો મારી બહેનો શિવા ઇમિટેશનમાં ક્યારે આવો છો તમે? પૂછો શું કરવા? તો કે હેરિટેજના ડેલિકેટ સેટ આવ્યા છે, બહુ સારા સારા. નેકલેસમાં તમને બતાવું ને તો મસ્ત વસ્તુ આવી છે. જો તમે એકદમ ડેલિકેટ ને સિમ્પલ ને સોબર વસ્તુ છે હેરિટેજમાં. જો તમે નીચે અહીંયા જો અહીંયા હેરિટેજનો જો મસ્ત અહીંયા મોરલો છે, સાઈડમાં આવી રીતે જો કામ કરેલું છે અને એકદમ ફેન્સી વસ્તુ છે અને નવી જ ડિઝાઇન ને નવી જ વેરાયટી એમાં છે. 5-6 ડિઝાઇન છે તમને બતાવું અને લિમિટેડ પીસ છે, તો ફટાફટથી બેનું બુકિંગ કરાવી લેજો, નગર ભાગમાં નહીં આવે. જો છે ને જબરદસ્ત વસ્તુ. હું વારાફરતી તમને બધી ડિઝાઇનો બતાવી દઉં છું. જો ફેન્સી વસ્તુ છે એકો એક. અને તમને છે ને એક નજરે ગમે ને એવી વસ્તુ છે. એટલે કહેતો હતો શરૂઆતમાં તમે ક્યારે આવો છો શિવા ઇમિટેશનમાં, પણ આ હાટું બોલાવું બેનું કે આવજો અને આ વસ્તુ લઈ જાજો, નકર પછી ભાગમાં નહીં આવે. ઓર્ડર દેવો હોય તો નીચે આપણે નંબર આપેલો જ છે, એ નંબર ઉપર ઓર્ડર દેવા માંડો. અને જો રૂબરૂમાં જોઈને લેવું હોય તો આવી જાજો શિવા ઇમિટેશનના શોરૂમ ઉપર. અને એની એડ્રેસ તમને ખબર જ છે, યમુના ચોક આવીને તમે ખાલી બ્રિજ બાજુ નજર કરશો ને ત્યાં મોટું મારો મોઢાવાળું પોસ્ટર મૂકેલું છે, એટલે તમને જડી જ જાહે. હવે તો કોઈ બેનું બાના ન કાઢતા કે નથી મળતું, હવે તો છે ને 100% મળી જાહે તમને. તો કેવું લાગ્યું કલેક્શન એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જજો શિવા ઇમિટેશનમાં.